દુકાન બંધ કરીને જાય. તો જતા જતા એક દિવસ ગુરુદેવને પગે લાગે એટલે ગુરુદેવે કીધું કે દીકરા અનીતિ કરશો નહીં, જે કઈ નીતિનું મળે તે કમાજો. આવું ગુરુદેવે કીધું એટલે પેલા વિચાર થયો કે મારા દુકાનમાં તો અનીતિ કરવી પડે, ભેળસેળ કરવી પડે, જૂઠું બોલવું પડે, આ મારાથી થાય નહીં. થોડા દાડા કર્યું પણ દુઃખ થઈ ગયું એટલે દુકાન બંધ કરી દીધી અને વેપારી પાસે ગયો, મોટા વેપારી પાસે, કે તમે મોટા વેપારી છો, મને એવો ધંધો બતાવો કે જે ધંધાથી હું ઈમાનદારીથી ધંધો કરી શકું અને હું કોઈનું પણ લઉં નહીં, ઈમાનદારીએ કામ કરું. તો પેલા વેપારીએ કીધું કે તો તું કોઈ દાડો જિંદગીમાં કમાવાનો જ નથી. વેપારમાં ચાલબાજી કર્યા વગર તારાથી થાય નહીં, અને જો તું કરવા જઈશ તો કોઈ દાડો તું તારું જીવન ઊંચું આવવાનું નથી, તને ખાવાના પણ ફાફા પડશે. મારે જો વેપાર કરવો હોય તો અમે કરીએ તે પ્રમાણે કર, જૂઠું બોલવું પડે, ભેળસેળ કરવું પડે. પેલા એ કીધું કે ભાઈ ગુરુદેવે તો મને કીધું છે કે તારે વેપાર કરવો હોય તો નીતિથી કરજો. હવે નીતિથી કરવા જેવું તો મારું પેટ ન ચાલે, એટલે વિચાર કરો કરવું શું. તો ગુરુદેવ પાસે, ગુરુદેવ મને લોકો એમ કે ઘરની બૈરી પણ એમ કે ઘરવાળી પણ એમ કે તમે એવો કયો ગુરુ મળ્યો આવું શીખવાડનારો? બીજા લોકો તો આજે કેટલા એમ કે ખાઈ પીને વેપારમાં કેટલું કમાય. ખૂબી છે ગુરુ મહારાજની, ના હાલી જાય બીજો, હાલે 2 પૈસે 1 વર્ષની ખ્યાલ નથી જવું. ગુરુદેવ તો મારે નકામાં કાઢે. આપણે ગુરુને ગાળો દઈએ કે ગુરુ એટલું નહીં જાણે કે મારા 2 પૈસામાં પૂરું થતું હોય, મારા બાળ બચ્ચા શું કરે. ઘેર જઈને બહેરીને વાત કરી, બહેરી તો ધોઈ નાખ્યો, એટલે બરોબર છબડો વાળ્યો કે તમે બી કહેતા દીવાના, સુનતા બી દીવાના. અરે ગુરુએ કીધું હું, તમે ગયા હું આખા વર્ષથી 2 પૈ ખાવું તું, અમે શું ખાવાના એમ કે. અને કે ભાઈ જે હોય છે, હું તો મારા ગુરુએ જે કીધું તે જ કરવાનું, એમાંથી મારો બીજો મારાથી જ કંઈ થાય. સજ્જન હશે શિષ્ય, સમજદાર હશે, અને અમારા ગુરુની પૂર્ણ કૃપા હશે, ગમે તે હશે. પૂર્ણ કૃપા એમ નથી થતી, આપણે પણ વળગી રહેવું પડે ગુરુ વચનને. આજે આપણે ગુરુ વચનને ફેરવીએ, ગુરુદેવ મારે લગ્ન કરવું છે, આપણે નક્કી કર્યું હોય પણ ગુરુ કે નહીં કરતા, પણ ગુરુદેવ અમે કહી બેઠા ને હવે અમારથી ના થાય ને, કરો ત્યારે પછી કઈ થાય ગુરુદેવ તમને પૂછેલું. અલા ભાઈ મને તો જબરજસ્તી પૂછેલું, મેં તો ના જ કીધેલું કે ગુરુદેવ હું પૂછેલું. ત્યારે ગામમાં વાત કરી કે ગુરુદેવને પૂછેલું, પણ તમે કીધું ગુરુદેવ અમે નક્કી કર્યું કે અમારી આબરૂ જાય, કરો ત્યારે હાચવી લેજો. શું કા હાચવે? અમારે હાચવાની કઈ જરૂર? તમે પેલા કરી આવ્યા ગુરુના વગર હાચવી લેજો. એટલે એ તો ભાઈ નોકરી કરવાનું. નોકરી કરતા કરતા વર્ષ પૂરું થયું એટલે 2 પૈ આપી દીધી. એ તો ગયો ગુરુ પાસે કે ગુરુદેવ હું બહુ સુખી છું, આ 1 પૈ તમારા ચરણમાં અને 1 પૈ લઈને જઉં છું ઘેર મારા બાળ બચ્ચા માટે. હવે ગુરુ તો 1 પૈ કોનો લેતો હશે? 1 પૈ જઈને લાખો પૈ આપે, તે ખ્યાલ આવે છે? અહીં ગુરુચરણમાં ગમે તેટલું મૂકો હોય તો તમને એનું વર્તન મળી રહે, એનો અનુભવ તમે જાતે કરો. બેડા એમ નહીં કે શું દાદાને તમે 2 રૂપિયા મૂકો, દાદા તો બહુ પૈસા આવે, તમે શું 2 રૂપિયા મૂકવા જવાના? વાંચી સાચી છે, વાંચી સાચી વાત પણ સાચી. તમે કહો આપણે મારા ગુરુદેવને 25 રૂપિયા મૂકો, અને તમે નકામા છો. ગુરુદેવને બહુ પૈસા મળે, જે 2 રૂપિયા તમે પણ મૂકી આવજો ને, 20 રૂપિયા તો બચે ને. ચલો વિચારો. હવે એને વિચાર થયો કે ઘણા દાડે ઘેર જાઉં, બાળ બચ્ચા માટે શું લઈ જાઉં? તો 2 ડાળીમ લીધા. 1 પૈના 2 ડાળીમ મળતા હશે, જૂનો જમાનો હતો, પૈનો વ્યવહાર હતો. ત્યારે પૈનો વ્યવહાર હતો ભાઈ, 3 પૈ 1 પૈસો થતો. અમે નોકરી કરતા ત્યારે પૈનો પૈસાનો વ્યવહાર હતો, 12 પૈએ 1 આનો થઈ જતો. એટલે 2 ડાળીમ લીધા અને બહુ જ આનંદથી ઘેર ગયો. અને ઘેર જતો હતો તો રસ્તામાં એવું થયું કે જે એક રાજાની કોરી હતી તેની દાળીમ ખાવા હતા. આખા ગામમાં ફર્યા પણ કોઈ જગ્યા દાડમ મળે જ નહીં. એટલે રાજાએ હુકમ કર્યો કે જેટલા જતા હોય રસ્તાના હાઈવે ઉપર તે બધાને રોકો અને જેના પર દાડમ મળે તે લઈ લો. રાજાનો હુકમ, રાજા વાજા ખબર ને, બીજી વાત નથી કરતો પણ 2 વાત તો મને આવડે. રાજાનો હુકમ કર્યો કે લઈ લો. હવે આ ભાઈ લઈ જવાની તૈયારીમાં
એને પકડ, ચાલો એમ કે તમારી પાસે દાડમ છે, ફર્સ્ટ ક્લાસ મસ્તથી દાડમ, એ અમારી કુણીને જોઈએ એમ કે વિચાર કરે કે 2 પૈસા દાડમ 1 વર્ષે ઘેર જાઉં, છોકરાને આપવાનું છે, રાજા લઈ લો બિચારો, સંતોષી માણસ, ગુરુ શિષ્ય સંતોષી હોય, એને કંઈ પડેલી નહીં હોય. એટલે રાજાએ તો દાડમ એને બેહાડી રાખ્યો. સૂર્ય દાડમ ખાધા, પણ શું દાડમ, એના પર ગુરુની કૃપા હોય, એ દાડમ ઓર્ડિનરી થોડું હોય. કોઈ તો ખુશ થઈ ગઈ. રાજાને કીધું કે આવા દાડમ તો મેં કોઈ દિવસ ખાધા નથી. તો રાજાએ કીધું કે હવે તમે દાડમ તો ખાધા અંદરથી દાણા કાઢીને, તો હવે એની અંદર બધા રત્નો ભરો કરોડો રૂપિયાના, અને પાછું ડાળી મોટું જેવું બનાવીને પેલાને આપી દીધું કે લે અમને નહીં જોઈએ. ચાલ જો ગુરુની કૃપા જો સમજી લો. જો રાજાએ તેની અંદર દાડમમાં બધા રત્નો ભર્યા અને દાડમ પાછા આપી દીધા. પેલો લઈને ઘેર ગયો. બૈરીએ પૂછ્યું શું લાવ્યા? બૈરી જુએ કોટ તરફ અને માડી જુએ પેટ તરફ. માડી જુએ પેટ તરફ ને બૈરી જુએ કોટ તરફ. કોટમાં કઈ ખિસ્સામાં છે? એટલે બૈરી ગયા એટલે બૈરીએ તો તલાશી લેવા માંડી પોલીસ ખાતા જેવી. શું નોકરી કરી, શું લાયા? તો પોલીસ ખાતા જેવી તલાશી કરે. અડધા પોલીસ જ છે, હા બૈરાઓ પણ આપણી તલાશી લે. જઈ આવ્યા, ક્યાં જઈ આવ્યા, શું કર્યું? કારણ કે આપણે પેલો અહીંયા બધી જુવારી આપવાની આવે. બધાને અનુભવ છે, મને પણ અનુભવ છે, એટલે અનુભવી મારી બી તલાશી લે તો બધાની જ લે. સંતો કે મહાત્મા હોય, બૈરા તો કઈ વાંધો નહીં હોય, બધાની તલાશી લઈ રાખે. તો हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम वो है हमारा नवनाथ धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।